નમસ્કાર. જય સ્વામિનારાયણ ખેડૂત મિત્રો. હું હરિકૃષ્ણ રમણભાઈ પટેલ, દોણજા, તાલુકો ચીખલી, જિલ્લો નવસારી. આ મારી શેરડી જે છે 707 મેં સપ્ટેમ્બરમાં વાવેલી. એની અંદર પાયામાં પ્લાન્ટો દાણાદાર સાથે સિંગલ સુપર અને જે બીજું ડાઈ નહીં જે વાપરવાનું તે વાપરેલું. અને મેં છેલ્લા 10 વર્ષથી આની અંદર શેરડી કરું છું. તેમાં છેલ્લા 7 વર્ષથી હું પ્લાન્ટો દાણાદાર ને પીસ ટીમ, પ્લાન્ટો ડ્રીપ અને એ બધાનો ઉપયોગ કરતો આવ્યો છું. અને શેરડીનો જ પાક દર વર્ષે આવે છે, છતાં રોપાણ મારું વીઘે 40 ટન થાય છે. લાંબ 28 થી 30 ટનનું ઉત્પાદન આવે છે. અને કેવું કે આ પ્લાન્ટો દાણાદાર 2 વખત વાપરવાનું, એક પાયામાં અને પારી ચડાવે ત્યારે. અને વચ્ચે જે શિડ્યુલ પ્રમાણે પ્લાન્ટો ડ્રીપ, પ્લાન્ટ પીસ ટીમ, પ્લાન્ટો હોર્ટી, પ્લાન્ટો ઝાઇમ એ બધાનો ઉપયોગ કરતો રહેવાનું. અને ઓછા ખર્ચમાં મારો જે પહેલાં ખર્ચ આવતો એના કરતાં કંઈ વધારે નથી થયો, છતાં ઉત્પાદન ઓછામાં ઓછું 7 થી 8 ટનનું મારા વીઘામાં વધી ગયું. અને રોપાણને લાંબ બંને ગણે એટલે બહુ સારામાં સારો ફાયદો થાય છે આ પ્લાન્ટોની આઇટમો વાપરીને. પ્લાન્ટોની જે આઇટમો બધી પ્લાન્ટોમાં એટલી બધી રિઝલ્ટ સારું કે આમ સારામાં સારું રિઝલ્ટ મળે છે. અને અમારા ગામમાં ઘણા ખેડૂતો વાપરતા થયા છે મને જોઈને. જય સ્વામિનારાયણ. પ્લાન્ટો કૃષિ તંત્ર